હા, મારું એક વાહન પડ્યું હતું, ઈ ડેમેજ થયું હતું. આ ઘટના બની હે, આ સ્પીડ બ્રેકરના કારણે બની હે. એક છોકરો ઓફ થઈ ગયો હે અને એક છોકરાને વધારે લાગી ગયું હે અને સિવિલમાં દાખલ કરેલો હે. શું કારણ લાગી રહ્યું છે બેન? સ્પીડ બ્રેકરના કારણે ખબર નથી કે એવો ચિંતાને એક દીમાં સ્પીડ બ્રેકર બનાવી નાખે. અમે પાછળ જ વોકરીમાં રહીશું. ઈ ગજરી ગયો ને મારા ફઈનો છોકરો હે ને બીજો દાખલ હે ને ઈ મારા ફઈજીનો છોકરો હે. બે મારા ફઈજીના છોકરા હે. એની 16-17 વર્ષ ઉંમર હતી છોકરા. એકનો એક છોકરો જ હતો એના મમ્મી પપ્પા. આરે સ્પીડ બ્રેકર ને હટાવવું અહીંથી તાત્કાલિક. તો ગમે એને ખબર પડે કે આલો નવા સ્પીડ બ્રેકર થયા છે, પછી તો બધા આગલે દિવસે રાતના 26 તારીખે રાતના બનાવેલું છે ને આ બનાવ ગઈકાલનો. હા, તો મહાનગરપાલિકાની છે, સ્કૂલ છે તો સ્કૂલ પાસે તમે સ્પીડ બ્રેકર નથી બનાવતા અને એના આગલા ચોકમાં બનાવો એટલે કદાચ ભૂલથી બની ગયા હોય એવું લાગે છે. કેમ કે સ્પીડ બ્રેકર સ્કૂલ આ 51 નંબરની સરકારી સ્કૂલ છે, ત્યાં હરોજ છોકરા નીકળતા હોય છે, પ્રોબ્લેમ બી ત્યાં છે, તો ત્યાં નો બનાવ્યો ને અહીંયા બનાવ્યો.